वन्दे ब्रह्मपुराधिपं श्रीसहजानन्दं च मूलाक्षरम् श्रेयस्कारणसद्गुणैकनिलयम् श्रीप्रागजिह्वावत ब्रह्मोपासनधारकं गुरुहरिं यज्ञं तथा योगिनं प्रीत्येवं प्रमुखं महन्तमनिशं श्रीजीस्वरूपं मुदा મહિમાનો મહિમા પ્રવચન માળામાં સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણના વચનામૃતો આપણે સાંભળી રહ્યા છીએ. ગઈકાલે ગઢડા પ્રથમ પ્રકરણનું 20મું વચનામૃત અજ્ઞાનીનું પોતાના સ્વરૂપને જોયાનું સાંભળ્યું. આજે આપણે ભગવાન સ્વામિનારાયણ અને ગુરુહરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજ કૃપા કરી અને જે પ્રેરણા કરે એ પ્રમાણે આ વચનામૃતનો ગર્ભિત અર્થ, આ વચનામૃતમાં રહેલો જે મર્મ, સિદ્ધાંત અને રહસ્ય છુપાયેલું છે તેને સમજવા માટેનો પ્રયત્ન કરીશું. શ્રીજી મહારાજ પોતે સંતો અને હરિભક્તોને પ્રશ્ન પૂછી રહ્યા છે કે આ દુનિયાની અંદર અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની કોણ છે? આ પ્રશ્ન સાંભળતાની સાથે આપણી નજરની સામે જેને લખતા ન આવડતું હોય, જેને વાંચતા ન આવડતું હોય અને આ સાંસારિક વ્યવહાર, વેપાર, નોકરી, ધંધામાં જેની નજર ન પહોંચતી હોય અને બાહ્ય દ્રષ્ટિએ કરીને પાગલ જેવો, ગાંડા જેવો જણાતો માણસ આપણને અજ્ઞાની લાગે. પરંતુ મહારાજના આ પ્રશ્નનો ઉત્તર મોટા મોટા ઋષિ મુનિઓના હૃદયને ઢંઢોળે, ઊંઘને ઉડાડે, હૃદયના દરવાજા ખોલી નાખે એવી પ્રકારનો ઉત્તર છે. મહારાજે એટલો સુંદર ઉત્તર આપીને કહ્યું કે આ શરીરની અંદર જે જીવાત્મા છે તે જન્મ થાય તે મૃત્યુ થાય ત્યાં સુધી રૂપને જુએ છે, કુરૂપને જુએ છે, બાળ યૌવન અવસ્થાને જુએ છે, અનંત પ્રકારના પદાર્થને જુએ છે. પણ 50, 60, 70 કે 80 વર્ષની જિંદગીની અંદર એક વખત પણ પોતાની આંખો દ્વારા જે શરીરની અંદર 24 કલાક રહ્યો છે અને જેના કારણે આપણે મટકું મારી શકીએ છીએ, હાલી શકીએ છીએ, ચાલી શકીએ છીએ, બોલી શકીએ છીએ, નાની મોટી તમામ ક્રિયાઓ આપણે કરી શકીએ છીએ, એ જીવાત્માને જોવા માટેનો ક્યારેય પણ પ્રયત્ન નથી કર્યો. એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂરખમાં અતિશય મૂરખ છે, નીચામાં અતિશય નીચ છે અને ઘેલામાં અતિશય ઘેલો છે. જુદા જુદા દ્રષ્ટિકોણથી આ મહારાજના ઉત્તરને સમજવા માટેનો પ્રયત્ન આપણે કરીએ. મહારાજની પ્રેરણાથી અને બાપાની કૃપાથી આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ, જુદા જુદા એંગલથી વિચારીએ. પહેલું આત્માને નથી જોતો એ અજ્ઞાની છે. આત્માને જુઓ એટલે શું? આત્માને જોવો એટલે કે પહેલું તો આપણે વિચાર કરીએ કે આપણે જે કંઈ ભણ્યા છીએ, ડિગ્રી મેળવી છીએ, મોટર ગાડી બંગલા વસાવ્યા છે,
સંસારની અંદર ઘણું બધું આગળ વધ્યા છીએ, નાની મોટી તમામ ક્રિયાઓ કરીએ છીએ, એ શાના કારણે? કારણ કે આપણા શરીરની અંદર જીવાત્મા તત્વ છે એટલા માટે. જો શરીરની અંદર આત્મ તત્વ ન હોય તો ગમે તેવી શક્તિશાળી વ્યક્તિ હોય, ગમે તે વિદ્વાન વ્યક્તિ હોય, ગમે તેવી લાખો ને કરોડોપતિ વ્યક્તિ હોય તો પણ, અરે ગમે તેવી રૂપાળી વ્યક્તિ હોય તો પણ એ વ્યક્તિ પોતાની આંખો દ્વારા કોઈ પણ પદાર્થને જોઈ શકતી નથી, કોઈ પણ શબ્દને સાંભળી શકતી નથી, કોઈ પણ સુગંધને લઈ શકતી નથી, અને પોતાની જબાન દ્વારા એક શબ્દ તો શું એક અક્ષર પણ બોલી શકતી નથી, કોઈ પણ પ્રકારનું મનન ચિંતન પણ કરી શકતી નથી, અને ત્વગેન્દ્રિય દ્વારા ઠંડા કે ગરમ, સુવાળા કે કરકરા સ્પર્શને પણ જાણી શકતી નથી. એ કંઈ પણ આપણે કરી શકીએ છીએ માત્ર ને માત્ર આપણા હૃદય ગુહાની અંદર આત્મતત્વ બિરાજમાન છે અને આત્માની અંદર પરમાત્માની શક્તિ બિરાજમાન છે. એટલા માટે જે વ્યક્તિના મનમાં, દિલમાં, દિમાગમાં, બુદ્ધિની અંદર આ પ્રકારનો વિચાર છે, આજે હું જે કંઈ છું એની કિંમત આત્માને લઈને છે, બાકી તો મળદું. કરોડોપતિ હોય, અબજોપતિ હોય, રાજા હોય, રંક હોય, ભિખારી હોય, રૂપાળો હોય કે કદરૂપો હોય, પરંતુ આત્મતત્વ શરીરમાં નથી તો એ મળદું કહેવાય છે. મળદાની કોઈ કિંમત નથી. જે કંઈ કિંમત છે આત્મા અને પરમાત્માની છે. આવી પ્રકારનો જે વ્યક્તિને અખંડ વિચાર રહ્યા કરે છે, આવી રીતનું જે અનુસંધાન રાખે છે, તે સમજો કે એ પોતે પોતાની આંખોના દ્વારા આત્માને જોઈ રહ્યો છે. અને જે વ્યક્તિ આ પ્રકારનો વિચાર નથી કરતી તે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, નીચમાં અતિશય નીચ છે, અને ઘેલામાં અતિશય ઘેલી છે. એટલા માટે મહારાજે કહ્યું કે પોતાના આત્માને જોવાનો પ્રયત્ન કરવો. અને ત્યાર પછી બીજો વિચાર બ્રહ્મ સ્વરૂપ શાસ્ત્રીજી મહારાજ પણ કહેતા, યોગીજી મહારાજ પણ કહેતા, અને યોગીજી પ્રમુખ સ્વામી મહારાજ પણ ઘણી વખત એમના પ્રવચનની અંદર વાત કરી છે. મેં મારા કાનો દ્વારા સાંભળી છે પ્રત્યક્ષ રીતે કે આપણે આત્માને જોવો, આપણે આંખો બંધ કરીએ, પદ્માસન વાળી દઈએ, અંધારી કોટડીમાં બેસીએ તો આપણને આંખો બંધ કર્યા પછી અંધારા સિવાય કંઈ દેખાવાનું નથી. આત્મદર્શન એટલે સત્પુરુષને પોતાનો આત્મા માનવો. જે અક્ષર બ્રહ્મ છે, ગુણાતીત છે, ભગવાનને રહેવાનું ધામ છે, એવા પરમ એકાંતિક ગુણાતીત સંતને પોતાનો આત્મા માનીએ તો સમજો કે આપણે આત્માને જોઈએ છીએ. બાકી હજારો વર્ષો સુધી આપણે આત્મા છું, આત્મા છું, આત્મા છું ને આંખો બંધ કરીને બેઠા રહીએ તો પણ આત્મા કાળો છે, ગોરો છે, લાંબો છે, ટૂંકો છે, નાનો છે, મોટો છે, જાડો છે, પાતળો છે, એ કંઈ સમજાશે નહીં અને કંઈ દેખાશે પણ નહીં. સત્પુરુષને પોતાનો આત્મા માનીએ, સત્પુરુષની અંદર આપણે પોતાની આત્મબુદ્ધિ કરીએ, પ્રીતિ કરીએ તો આત્મ સાક્ષાત્કાર થાય. એવી પ્રકારની વાત ભગવાન સ્વામિનારાયણે વરતાલના 11મા વચનાવ્રતમાં કરી કે સત્પુરુષને વિશે પ્રીતિ એ આત્મદર્શનનું સાધન છે, ભગવાનના દર્શનનું સાધન છે, અને ભગવાનનો મહિમા જાણ્યાનું પણ સાધન છે. અને 54મા વચનાવ્રતની અંદર એ પણ કહ્યું કે એ સત્પુરુષની વિશે પ્રીતિ થાય તો એનું મોક્ષનું દ્વાર ઉગાડું થઈ જાય. મહારાજે અહીંયા આગળ આ ચાર ઉપાધિ ભગવા કપડાવાળાને પણ આપી છે, પારાયણ અને પ્રવચન કરવાવાળાને પણ આપી છે. કરોડોપતિ હોય કે રોડપતિ હોય કે દેશનો હોય કે વિદેશનો હોય, રૂપાળો હોય કે કદરૂપો હોય, તમામને આ ચાર ઉપાધિ, ચાર વિશેષણો આપ્યા છે. જો એ વ્યક્તિના જીવનની અંદર પોતે પોતાની આંખો દ્વારા, બુદ્ધિ દ્વારા, વિચાર દ્વારા આત્માને જોવાનો પ્રયત્ન નથી કરતો
તો એ અતિશય અજ્ઞાની છે, મૂર્ખ છે. પૂજ્ય ડોક્ટર સ્વામી ઘણી વખત વાત કરે છે કે આપણે જે કંઈ સાંભળીએ છીએ, વાંચીએ છીએ, એના માટે ગો ડીપ, ગો ડીપ, ગો ડીપ, અતિશય ઊંડાણમાં જવાની જરૂર છે. આ શબ્દો પર આપણે ધ્યાન આપીશું ત્યારે આપણને ખ્યાલ આવશે. અને અત્યારે હું જે કંઈ આપને આ સમજૂતી આપી રહ્યો છું તે મારા ગુરુ પ્રમુખ સ્વામી મહારાજની કૃપાના કારણે આપી રહ્યો છું કે જે ગુણાતી સંતની અંદર આત્મબુદ્ધિ નથી કરતા એ મૂર્ખ છે. આવા પરમ એકાંતિક સત્પુરુષ જે ભગવાનને રહેવાનું ધામ છે, ભગવાનને ધારી રહ્યા છે, એકાંતિક ધર્મનું પ્રવર્તન પ્રસારણ કરી રહ્યા છે, એવા ગુરુ હરિ પ્રમુખ સ્વામી મહારાજ અને મહંત સ્વામી મહારાજની અંદર આત્મબુદ્ધિ નથી કરતા, પ્રીતિ નથી કરતા, એને પોતાનો આત્મા નથી માનતા, તો એ વ્યક્તિ કદાચ સાધુના કપડામાં હોય, વિદ્વાન હોય, વક્તા હોય, પુરાણી હોય, ભંડારી હોય, પૂજારી હોય, કોઠારી હોય, મહંત હોય, કોઈ પણ હોય, તો પણ મહારાજે કહ્યું કે અજ્ઞાની છે, મૂર્ખ છે, નીચમાં નીચ છે, ઘેલામાં ઘેલો છે. કારણ કે મહારાજના સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ સાધક, કોઈ પણ મુમુક્ષુ, કોઈ પણ વ્યક્તિ જ્યાં સુધી ગુણાતી સંતની અંદર આત્મબુદ્ધિની પ્રીતિ ન કરે, સંતનો સમાગમ ન કરે, મન કર્મ વચને આજ્ઞાનું પાલન ન કરે, એના વચને કરીને ભગવાન પુરુષોત્તમ નારાયણને દિવ્ય ન માને, સર્વોપરી ન માને, કરતા હરતા ન માને, પ્રગટ ન માને, ત્યાં સુધી એ વ્યક્તિના આત્માનું કલ્યાણ નથી, ભગવાનના ધામના અધિકારી થઈ શકવાના નથી. મહારાજે અહીંયા આગળ જે વાત કરી છે એ જ વાત શ્રીજી મહારાજે ગઢડા મધ્યના 54માં વચનામૃતમાં કરી છે. ભાગવતના શ્લોકને ટાંકીને લખ્યું, યસ્યાત્મ બુદ્ધિ કુણપે ધ્રિધાતુ કે સ્વધિ કલત્રાદિશુ ભૌમ ઇજ્યદિઃ યત્તીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિત જનિષ્વ વિઘ્નેશુ સ્વએવ ગોખર. વ્યાસ ભગવાને બહુ સુંદર રીતે સંતના મહિમાની વાત કરી છે. આ શ્લોકનો અર્થ એવો થાય છે, યત્તીર્થ બુદ્ધિ, જેટલા ભારતની અંદર કે દુનિયાની અંદર તીર્થસ્થાનો છે ત્યાં આગળ આપણે જઈએ તો આપણને એમાં તીર્થપણાની બુદ્ધિ થાય છે, પૂજ્યપણાની બુદ્ધિ થાય છે. ત્યાં જઈએ મસ્તક નમાવાનું મન થાય, ગંગા નદીમાં જઈએ તો સ્નાન કરાવવાનું કે પાણી માથા ઉપર ચડાવવાનું મન થાય. તીર્થત્વની બુદ્ધિ છે આપણને. તીર્થ બુદ્ધિ સલિલેન કરહિચિ યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે વાત, પિત્ત અને કફ જેની અંદર રહ્યા છે એવા આ પંચભૂતના શરીરની અંદર કેવી આપણને આત્મબુદ્ધિ થઈ છે. આદિ અનાદિકાળથી જીવાત્મા પોતે માની બેઠો છે. જ્યારે બકરાના દેહમાં હોય ત્યારે માને કે હું બકરો છું, જ્યારે સિંહના દેહમાં હોય ત્યારે માને કે હું સિંહ છું, જ્યારે બ્રાહ્મણના દેહમાં હોય ત્યારે માને કે હું બ્રાહ્મણ છું. જ્યારે જે પ્રકારના દેહ ધારણ કર્યા છે તે પ્રકારની અને પ્રકારની અભિમાન થયું છે, આત્મબુદ્ધિ થઈ છે, દેહ તે હું છું એવી આત્મબુદ્ધિ. યસ્યાત્મ બુદ્ધિ કુણપે ત્રિધાતુ કે સ્વધિ કલત્રાયેષુ, કે પોતાના સ્ત્રી પુત્ર પરિવારની અંદર આપણને મમત્વ બુદ્ધિ થઈ છે, આત્મબુદ્ધિ થઈ છે, મમત્વ બુદ્ધિ થઈ છે, તીર્થપણાની બુદ્ધિ થઈ છે, અને જમીનની અંદર, મકાનની અંદર માલિકપણાની બુદ્ધિ થઈ છે, અને ગંગા જેવી નદીઓની અંદર તીર્થત્વની બુદ્ધિ થઈ છે. આવી પ્રકારની આત્મબુદ્ધિ, પ્રીતિ, મમત્વ બુદ્ધિ, માલિકપણાની બુદ્ધિ, તીર્થત્વપણાની બુદ્ધિ જો ભગવાનના સાચા સંતના પ્રત્યે જે વ્યક્તિને નથી થઈ, તો વ્યાસ ભગવાન સ્પષ્ટ શબ્દોમાં લખે છે કે સ એવ ગોખર, ગોશુખર, તમામ પ્રાણીની અંદર એ ગધેડા જેવો છે. પશુની ઉપમા આપી છે, અને પશુમાં પણ ગધેડા જેવો કયો, આંખો ખોલી નાખે, જાગ્રત કરે એવી પ્રકારના શબ્દો ભગવાને અને મહારાજે વચનામૃતની અંદર લખ્યા કે તિલક ચાંદલો કર્યો હોય તો પણ તમે ગધેડો, આવું તમને કોઈ કહે તો કેવું લાગે? અરે લાખો રૂપિયાનું દાન કરતા હોય તો પણ તમે ગધેડા,
સવારના કલાક કલાક સુધી માળા કરતા હો, પૂજા કરતા હો, બીલીપત્ર ચડાવતા હો, મંદિરના પગથિયા ઘસી નાખતા હો, સાધુ સંતોને રસોઈ કરીને જમાડતા હો, ઘણા પ્રકારના દાન પુણ્ય અને પરોપકારના કાર્ય કરતા હો, તો પણ મહારાજે કહ્યું અને વ્યાસ ભગવાને કહ્યું કે તમે ગધેડા, જો તમને સાચા સંતની અંદર આત્મબુદ્ધિ નથી થઈ, પ્રીતિ નથી થઈ, મમત્વ બુદ્ધિ નથી થઈ, તીર્થપણાની બુદ્ધિ નથી થઈ, તો તમે પશુ કરતા પણ ગયા. એના એ શબ્દો મહારાજ આ વચનામૃતની અંદર આપણને સમજાવે છે કે જે જોનારો બધું જુએ છે, પરંતુ જોનારો પોતે પોતાને નથી જોતો, પોતાના આત્માને જોવા માટેનો પ્રયત્ન નથી કરતો. તે ગધેડો છે, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે, મૂર્ખમાં અતિશય મૂર્ખ છે, નીચમાં અતિશય નીચ છે અને ઘેલામાં અતિશય ઘેલો છે. આ શબ્દો ઉપર આપણે જ્યાં સુધી મનન ચિંતન નહીં કરીએ ત્યાં સુધી આપણને સત્પુરુષનો મહિમા નહીં સમજાય. આત્માને જોવો, આત્માનો સાક્ષાત્કાર કરવો, પરમાત્માના મહિમાને પામવું, પરમાત્માનો સાક્ષાત્કાર કરવો, એ સાધનાના આધ્યાત્મિક માર્ગની અંદર સત્પુરુષ ગુણાતી સંતની અનિવાર્યતા છે. એને સત્પુરુષને વિશે આપોપો કરવાની પણ વાત મહારાજે કરી, બાપાએ કરી. મનન દ્વારા બ્રહ્મનો સંગ કરવાની વાત પણ મહારાજે ગરડા મધ્યના 31મા વચનામૃતની અંદર કરી. સત્સંગની અંદર ઘણું બધું કરતો હોય, પરંતુ સત્પુરુષને પોતાનો આત્મા ન માને અને સત્પુરુષ દ્વારા આત્મ સાક્ષાત્કાર થશે અને પરમાત્માનો સાક્ષાત્કાર થશે એ પ્રકારની પ્રતીતિ ન આવે, વિશ્વાસ ન આવે, શ્રદ્ધા ન બેસે, તો પછી ઘણું બધું કરવા છતાં પણ એ અજ્ઞાની છે, મૂર્ખ છે, નીચ છે, ઘેલામાં ઘેલો છે. અતિ મહત્વનું, અતિ રહસ્ય ભરો ગર્ભિત આ વચનામૃત છે. પોતાના આત્માને જુઓ એટલે ભગવાનના અખંડ ધારક જે સંત ગુણાતીત પુરુષ છે એને જોવા, એની આધ્યાત્મિક ક્રિયાઓને નિહાળવી, એની ભક્તિને નિહાળવી, એનું જ્ઞાન છે એને નિહાળવું, એનો જે વૈરાગ્ય છે, એના જે સદગુણો છે એને નિહાળવા, એના આચાર વિચાર વ્યવહાર, હૃદયની, મનની, ઇન્દ્રિયો, અંતકરણની શુદ્ધિને નિહાળવી અને સત્પુરુષને પોતાનો આત્મા માનવો, એટલે કે એના ગમતા પ્રમાણે, એની મરજી પ્રમાણે, એના આદેશ પ્રમાણે આપણે આપણું જીવન બનાવીએ તો સમજવું કે આપણે આત્માને જોઈએ છીએ. અને એટલા માટે પૂજ્ય મહંત સ્વામી મહારાજ હંમેશના માટે આપણને આદેશ આપે છે કે સત્પુરુષના રાજીપાનો હંમેશના માટે વિચાર રહેવો જોઈએ કે જેને આપણો પોતાનો આત્મા માન્યો છે એને કારણે, જેમ મહારાજે પોતે કહ્યું અને ઉપનિષદોમાં પણ કહ્યું કે આ સૂર્ય, ચંદ્ર, નક્ષત્ર, તારામળ, અનંત કોટી બ્રહ્માંડની અંદર આ અક્ષરની દ્રષ્ટિએ કરીને આ કાર્યાન્વિત થાય છે. જેમ ઉપનિષદમાં કહેવામાં આવ્યું કે પૃથ્વી, આ સૂર્ય, ચંદ્ર ચાલે છે અને પોતપોતાની ક્રિયા કરે છે, એ અક્ષરની કૃપાના કારણે, અક્ષરે શક્તિ મૂકી છે એના કારણે ચાલે છે. મહારાજે વચનામૃતની અંદર પણ કહ્યું કે આવા જે સંત છે એના આંખમાં જોનારા ભગવાન છે, પગમાં ચાલનારા ભગવાન છે, એની જબાનમાં બોલવાવાળા ભગવાન છે. અને આ દુનિયાની અંદર જે કંઈ થઈ રહ્યું છે એમાં સત્પુરુષમાં રહેલા ભગવાનની કૃપાના કારણે, શક્તિ, ઐશ્વર્ય, પ્રતાપના કારણે છે. એ સત્પુરુષ મારો આત્મા છે એવી પ્રકારનું અનુસંધાન હંમેશા માટે આપણે રાખીએ તો પછી આપણો નંબર જે અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની તરીકેનો છે, ગધેડા તરીકે આપણો પરિચય છે, એ બધો હટી જાય અને આપણે આત્મજ્ઞાની કહેવાઈએ. અને ત્રીજો અર્થ આપણે વિચાર કરીએ તો એવો પણ થાય છે, મહારાજે કહ્યું કે
જોનારો બધું જુએ પરંતુ પોતે પોતાને નથી જોતો, તો મહારાજનો કહેવાનો અર્થ એ છે કે જે સાધક, જે સાધુ, જે સંત અને મુમુક્ષુ પોતાની ધ્યેયની સામે દ્રષ્ટિ નથી રાખતી અને આડી અવળી દ્રષ્ટિ કરી રાખે છે, કોણ આવ્યું, કોણ ગયું, કોણ કેવું છે, કોણે શું પહેર્યું છે, કોણ શું કરે છે, અને પોતાની નજર પોતાના ધ્યેય સામેથી હટી જાય છે, નિશાન ચૂકી જાય છે, તો સમજવું કે અજ્ઞાની છે. તમે મંદિરમાં, સત્સંગમાં, સાધુ સંતોની પાસે ગયા છો, આત્મજ્ઞાન લેવા માટે ગયા છો, સ્વભાવ અને પ્રકૃતિને ટાળવા માટે ગયા છો, ગુણાતીત થવા માટે, બ્રહ્મરૂપ થવા માટે, ભગવાન અને આત્માનો સાક્ષાત્કાર કરવા માટે ગયા છો. અને ત્યાં ગયા પછી આપણી નજર રૂપમાં, કુરૂપમાં, અનંત પદાર્થમાં ચાલી જાય અને આપણે આપણા ધ્યેય સામેથી આપણી નિશાન હટી જાય, વૃત્તિ હટી જાય, તો સમજો કે આપણે અજ્ઞાની છીએ, મૂરખ છીએ. શાના માટે આપણે ગયા છીએ, આપણા સાધનાનું ધ્યેય શું છે, સાધનાનું નિશાન શું છે, એના સામો આપણી નજર ન હોય તો સમજો કે અજ્ઞાની છો, મૂરખ છો. ગુણાતીતાનંદ સ્વામી એટલા માટે આપણને આપણું ધ્યેય બાંધી આપ્યું પોતાની વાતો દ્વારા. આપણો જન્મ બે વાત સિદ્ધ કરવા માટે થયો છે, અક્ષરરૂપ થવું અને પુરુષોત્તમમાં જોડાવવું. એના માટે જ આપણે તમામ સાધના, સેવા, ભક્તિ, સત્સંગ કરીએ છીએ. એ નિશાનમાંથી, ધ્યેયમાંથી આપણી વૃત્તિ હટે અને બીજી કોઈ વ્યક્તિ તરફ, એના દુર્ગુણો તરફ ચાલી જાય અને આપણે આપણા સાધનાના માર્ગમાંથી ચડાયમાન થઈએ તો સમજો કે આપણે અજ્ઞાની છીએ, મૂરખ છીએ, ઘેલામાં ઘેલા છીએ, નીચમાં નીચ છીએ અને ગધેડા જેવા છીએ. મહારાજે અદ્ભુત 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 વાતો આ વચનામૃતની અંદર કરી છે. એના ખૂબ ઊંડાણપૂર્વકના રહસ્યને હંમેશા માટે આપણે પકડી રાખીએ કે આપણી હૃદય ગુહાની અંદર બેઠેલો જે જીવાત્મા છે એ તો આપણે હજારો વર્ષો સુધી આંખો બંધ કરીને બેસીએ તો પણ દેખાવાનો નથી. એને દેખવા માટે, એને સમજવા માટે, એની ભૂમિકા સિદ્ધ કરવા માટે સાચા સત્પુરુષની અંદર પ્રીતિ કરવાની જરૂર છે, આત્મબુદ્ધિ કરવાની જરૂર છે. એ સત્પુરુષમાં આપણને દિવ્ય ભાવ થાય, નિર્દોષ બુદ્ધિ થાય, અહોભાવ જાગે ને મહિમાની દ્રષ્ટિએ કરીને આપણે એમાં જોડાઈ જઈએ, એની સાથે આપોપું થઈ જાય તો જ આપણે હૃદય ગુહાની અંદર રહેલો આત્મા, એ આત્માની ભૂમિકા આપણે સિદ્ધ કરી શકીએ. ભગવાન સ્વામિનારાયણ અને ગુરુ હરિ મહંત સ્વામી મહારાજને પ્રાર્થના કરીએ કે તમે તમારા યોગની અંદર જેટલા કોઈ આવ્યા છે તમામને આ 4 ટાઇટલથી મુક્ત કરવા માટે આવ્યા છો. અમે તો આપના ચરણ કમળની અંદર પ્રાર્થના કરીએ છીએ કે તમારું નામ બદનામ ન થાય, એટલે કે તમારું નામ છે પતિત પાવન છે, અધમ ઉદ્ધારણ છે, દયાના સિંધુ છો, કરુણા સાગર છો. ભગવાન અને સંતના નામની આગળ આ બધા વિશેષણો લાગે છે. અમે અજ્ઞાની છીએ, અમે મૂરખ છીએ, અમે નીચમાં નીચ છીએ, અમે ઘેલામાં ઘેલા છીએ, તમારા શરણમાં આવ્યા છીએ. કાલે કે ભવિષ્યની અંદર ઉઠીને કોઈ પણ વ્યક્તિ તમારા સામો આંગળી ન ચીંધે કે તમારા શરણમાં આવેલો આ સાધુ, ભક્ત, સત્સંગી, મુમુક્ષુ, હરિભક્ત આટલા વર્ષોના સત્સંગ પછી પણ ઘેલો રહ્યો, નીચમાં નીચ રહ્યો, અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની રહ્યો, એવી રીતે તમારા માટે કોઈ ગાણા ન ગાય એટલા માટે કૃપા કરી અમે આપને પ્રાર્થના કરીએ છીએ જેટલા બને એટલા જલ્દીથી જલ્દી, જલ્દીમાં જલ્દી અમને આ 4 ઉપાધિમાંથી મુક્ત કરી અને ભગવાન પુરુષોત્તમ નારાયણના સાચા એકાંતિક ભક્ત બનાવશો એવી આપને પ્રાર્થના કરીએ છીએ. અને અમને શ્રદ્ધા અને વિશ્વાસ છે, કારણ કે તમારું બિરુદ છે, તમારા શરણમાં જે કોઈ આવ્યો છે, તમારા શરણમાં આવીને જે સત્સંગ કરે છે, આત્મબુદ્ધિને પ્રીતિ કરે છે, એને તમે તારવાના અને એ વ્યક્તિના સ્વભાવ પ્રકૃતિને બાળવાના જ એવો વિશ્વાસ છે, એવો ભરોસો છે. આપની શરણાગતિ સ્વીકારી છે,
આપના ઐશ્વર્ય પ્રતાપ અને સામર્થ્યનો પણ અમને કંઈક અંશે ખ્યાલ છે, માટે અમે આનંદમાં છીએ, નિશ્ચિંત છીએ. પણ કૃપા કરીને જલ્દીથી જલ્દી આ 4 મહાઉપાધિમાંથી મને એકલાને નહીં સ્વામી, દુનિયાના લાખો લાખો સંતો હરિભક્તોને આ ઉપાધિમાંથી મુક્ત કરો અને મહાન ભક્ત બનાવો, ગુણાતીત બનાવો, બ્રહ્મરૂપ બનાવો, માયા મુક્ત કરો, ભગવાનના ધામના અધિકારી કરો. એવી સૌના વતી હું આપને હૃદયથી પ્રાર્થના કરું છું. મહિમાની વિશેષ વાતો આપણે આવતીકાલના પ્રવચનમાં સાંભળીશું. સૌને સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.